તો હેલો દોસ્તો, નમસ્કાર. તો જોઈ શકો છો આપણે દુકાનની અંદર આવી ગયા છે. તો અત્યારે હું તમને બ્લાઉઝ પ્રિન્સેસ કટ બ્લાઉઝ શીખવાડી રહ્યો છું. તો એનું ડ્રાફ્ટિંગ આજે કેવી રીતના કરીએ એ આપણે જોવાના છે. તો ચાલો આજના વિડીયોમાં એન્ડ સુધી બનેલા રહેજો. ખૂબ મજા પણ આવશે અને તમને કંઈક નવું શીખવા મળશે. તો આજે અત્યારે આપણે બેક કટિંગ કરવાના છે. તો બેક કટિંગ કેવી રીતના કરવું એ તમે જોઈ લેવું. હું તમને આજે દેખાડું છું. તો ફૂલ બેગનું કટિંગ આવશે અને પછી આગલું કટિંગ આવશે અને પછી સ્લીવ કટિંગ આવશે. એવી રીતના અલગ માપ છે મારી પાસે. માપ મારી પાસે આવું છે. હું તમને આનો ફોટો પાડીને તમને અલગથી એડિટિંગ કરીને તમને દેખાડી દેવા. આ માપ મારી પાસે છે. તો ચાલો આપણે કટિંગ જોઈએ. સ્ટોપ કરી હા, અહીંયા ઝૂમિંગમાં પછી કે તો જોઈ શકો છો આપણી પાસે આ ડ્રાફ્ટિંગ માટે મેં આ કપડું ડાયરેક્ટ લીધું છે. જો હું કટ નથી કરવાનો, અત્યારે જસ્ટ તમને દેખાડું છું, પછી તમને કટિંગ પણ બતાવવાનો છું. અત્યારે તો કટિંગ જ છે. તો જોઈ શકો છો પહેલાં આપણે એક આ સ્ટ્રેટ લાઈન માનવાની છે અને એક આ સ્ટ્રેટ લાઈન માનવાની છે. તો હું આ રીતના જોઈ શકો છો. તો મારી પાસે મિત્રો શોલ્ડર છે, આનું 13 ઇંચનું છે. તો જોઈ શકો 13નું છે ને, તો આપણે 1 ઇંચ એડ કરવાના છે. તો 1 ઇંચ એડ કરીને કરવાનું છે કે આપણું શોલ્ડર કેટલું થયું તે જોઈ શકો. મારું 7 આવ્યું, તો 7 ડાયરેક્ટ અહીંયા મૂકવાનું છે. તો 7 મૂકીને અહીંયા ડ્રો કરવાનું છે અને 1 ઇંચ ડાઉન એ ફિક્સ માપ છે. 1 ઇંચ ડાઉન કરવાનું અને 2.5 ઇંચ અહીંયા નેક બિલ્ડ અને આ ડ્રો અને આ નેકવાળું ડ્રો કરીને સ્ટ્રેટ લાઈન આપી દેવાનું છે. તમે જોઈ શકો છો. હવે અહીંયાથી મિત્રો આપણે છે ને ચેસ્ટ લાઈન આપવાની છે કે આ મુંડો કેવી રીતના ઉતારવો. એ ચેસ્ટ લાઈન આપવા માટે આપણે એનો ફોર્મ્યુલો એક જોવે. એ ફોર્મ્યુલો હું તમને ડાયરેક્ટ અહીં બતાવી દઉં. તો જોઈ શકો છો મિત્રો, અહીંયા ગાડી હું તમને દેખાડું છું. તો અહીં ગાડી જુઓ, મેં શું કર્યું 36/6 ઓછું કર્યું 0.25. તો જવાબ આવ્યો 5.75, એટલે કે 6.5 આપણું અહીંયા શોલ્ડર આવશે. તો અહીં જોઈ લઈએ 6.5નું આપણે જો મેં 6.5 મૂક્યું અને હવે સ્ટ્રેટ લાઈન આપણે આપી દેવાની છે. તો જોઈ શકો સ્ટ્રેટ લાઈન આપીને થઈ ગયું છે. હવે આપણી છે ને છાતી 36ની છે. તો 36 કેવી રીતના કરવાનું, તો આવી રીતના ચલો હું તમને દેખાડી દઉં. તો જો આ 36ના 4 ભાગ કરવાના છે આપણે. તો જો આ રીતના થઈ ગયું 36. જો અહીં ગાડી તો કમ્પ્લીટ આવ્યું અને 1.5 ઇંચ એક્સ્ટ્રા દબાણ રાખવાનું છે. હવે શું કહે છે કે અહીંયાથી કે આપણે કેટલું ડાઉન કરવાનું, તો પાછળનું છે ને આપણે 1.5 ઇંચ એક્સ્ટ્રા કાઢ નાખવાનું છે. તમે અંદાજિત બી કાઢ નાખી શકો છો. તો જોઈ શકો છો અહીં જે વધ્યું એ જ આપણે સીધું અહીંયા મૂકવાનું છે. તો જોઈ શકો છો અહીં ગાડી 5.5 ને એક લાઈન. તો અહીંયા પણ 5.5 ને એક લાઈન આપણે કરવાની છે. હવે આ બેનું મિડલ લેવાનું છે. પહેલાં આર્મહોલ તૈયાર કરી લઈએ. એનું હાફ કરવાનું છે જોઈ શકો. અને અહીંયાથી 1 ઇંચ કરવાનું છે. અને આ આવી રીતના તમે હાથથી પણ કરી શકો કમ્પ્લીટ આ રીતના. હવે અહીંયા શું કરવાનું છે કે 1/2 ઇંચ નીચે આપણે ડાઉન કરવાનું છે અને આ લાઈન અને 1/2 ઇંચ નીચે ગયા એને સ્ટ્રેટ કરવાનું છે. પછી આપણે શોલ્ડર કેટલો રાખવાના છે, તો આપણે 3 ઇંચ રાખવાના છે. તો આપણે ટોટલ 4 ઇંચ જોવશે. તો અહીં ગાડી જુઓ અહીંયા આવશે. હવે આપણે આ માઇનસ શોલ્ડરને આ એનું મિડલ કરવાનું છે. અત્યારે આ નથી કરવાનું, આપણે લંબાઈ માટે આ જ કરવાનું છે. ને લંબાઈ આપણે ટોટલ છે 14.5ની લંબાઈ છે. તો આપણે 15.5 કરીશું. 14.5ની લંબાઈ 1 ઇંચ એક્સ્ટ્રા વધારેનું બરાબર છે. તો આપણે સ્ટ્રેટ લાઈન કરી દેવાની છે. ને કમર છે આપણી 30 ઇંચની કમર છે. હવે કમરનું જોઈ લઈએ. તો 30 ઇંચની કમર છે અને ટક્સ નથી લેવાના, ડાયરેક્ટ જ 1.5 ઇંચ
એક્સ્ટ્રા દબાણ લઈ લેવાનું છે. તો આ રીતના તમે કરી શકો છો. જુઓ હવે શું કરવાનું છે કે અહીં ગાડી આપણે 2 દોરા એટલે કે 0.25 આપણે એક્સ્ટ્રા એડ કરવાનું છે. પછી સ્કેલ જેવી રીતના જતી હોય એને રાખીને આ રીતના કરવાનું છે અને આ રીતના સ્ટ્રેટ લઈ લેવાનું છે. આ ચાક મારો બરાબર નથી એટલે એવી રીતના થાય છે. પાછળનો પટ્ટો આપણે કેટલો રાખવાના છે કે ભાઈ 2નો રાખવાના, 3નો રાખવાના, 4નો. જો 4નો રાખવાનો હોય તો 5 કરવાનો એટલે 1 ઇંચ અહીંયા, અડધું ઇંચ અહીંયા દબાશે, અડધું ઇંચ અહીંયા દબાશે. તો આપણે 3.5 રાખવાના છે તો 4.5 કરી દઈએ. જુઓ તો મેં 4.5 પર અહીં ગાડી સ્ટ્રેટ માર્ક કરીને સ્ટ્રેટ લાઈન. હવે આપણે આ કેટલું છે એ જોઈ લઈએ. અહીં ગાડી અહીંયા ધ્યાન આપજો. અહીં ગાડી 1.5 ને 1 દોરાનું છે તો અહીંયા તમે સેમ બી રાખી શકો અને વધારે પણ રાખી શકો. તો પહેલાં આપણે જેટલું છે એટલું મૂકીએ અને બીજું 1 ઇંચ વધારી દઈએ. તો જોઈ શકો આ રીતના. હવે તમે અહીં ગાડી કોઈ બી શેપ આપી શકો. પાન શેપ આપી શકો છો, મટકા શેપ આપી શકો છો, કે પછી કોઈ બી એમ તમને જે ઠીક લાગે એવો શેપ તમે અહીંયા કોઈ બી શેપ આપી શકો છો. તો આપણું આ કમ્પ્લીટ આટલું ડ્રોઈંગ થઈ ગયું છે, જોઈ શકો છો એકદમ ઇઝી. તો આખું થઈ ગયેલું છે. તો આપણે કટિંગ કરવું હોય તો અહીંયાથી કરવાનું છે. આ રીતના અહીંયા કટિંગ કરવાનું છે આ. અને અહીંયા શું કરવાનું છે કે આ સ્કેલ પ્રમાણે જે રીતના ક્રોસ જાય ને આ ક્રોસ, તો એ રીતના જ આપણે અહીંયા બી કરવાનું છે. એટલે આટલો પોઈન્ટ અહીંયા પણ નીકળી જશે. અને જો આ કટિંગ અહીંથી જશે, અહીંથી જઈને આ કટિંગ અહીંયા, પછી અહીંયા આ ગળાનો બી જે શેપ રાખવો હોય એ શેપ રાખીને અહીંયા. તો આટલું કટિંગ આપણું. તો 30ની કમર છે આપણી, એટલે કે વેસ્ટ છે, વેસ્ટ, અને 36ની ચેસ્ટ છે. તો જો આ પ્રમાણે આપણું બેગનું કટિંગ થઈ ગયું છે. હવે આપણે કાલે જોઈશું આનું આગળનું કટિંગ કેવી રીતના ફ્રન્ટનું કટિંગ થાય. તો તમે એ વિડીયોમાં બનેલો રહેજો. ખૂબ જ મજા આવવાની છે અને તમને નવું શીખવા પણ મળશે. તો ચાલો કાલે પાછા મળ્યા નવા વિડીયોની સાથે. અને આ વિડીયોને ખૂબ શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બાય બાય.